તો ફાઇનલી મિત્રો મારા દ્વારકાધીશના હુકમથી હું ફાઇનલી પહોંચી આવ્યો છું દ્વારકા અને હું કરી લઉં છું પેલા મારા દ્વારકાધીશના દર્શન। નમસ્કાર મિત્રો, હું આપનો રાહુલિયો। મિત્રો પાર્ટ 2 માં તમારું હાર્દિક સ્વાગત છે। અને પાર્ટ 1 માં મિત્રો મેં તમને કીધું તેમ હું મારા બેન અને જીજુના ઘરે આવ્યો હતો અને હું ને મારા જીજુ સવારમાં મસ્ત મજાનો નાસ્તો કરી નાઈ ધોઈ કમ્પ્લીટ થાય તો નીકળી આવી છે સીધા દ્વારકા મંદિરે। અને સવારના મિત્રો વાગવામાં થયા હતા 9 અને હું ને મારા જીજુભાઈ મીઠાપુરથી બાઇક લઈને નીકળી આવી છે સીધા દ્વારકા નગરીમાં। અને ફાઇનલી મિત્રો અમે એન્ટર થઈ ગયા છે દ્વારકા નગરીની અંદર। તમે હાલતા હાલતા ગુજરાતમાં આવો એટલે ગુજરાતનો પહેલો પ્રદેશ આવે ઉત્તર ગુજરાત, અને ઉત્તર ગુજરાતમાં આજ સ્વરમાં આજ રાગમાં ગવાતું હોય પણ શું અને અંદર આવીને મિત્રો સૌપ્રથમ અમે ગાડી પાર્ક કરીને અમે લોકો નીકળી ગયા સીધા મારા કાળિયા જવું તો દર્શન કરવા માટે। તો સૌપ્રથમ આવી ગયા સામાન ઘરમાં, વોલેટ અને મોબાઈલ ફોન મૂકવા માટે। અને 11:30 વાગે મિત્રો દર્શન કરી અમે બહાર આવ્યા ત્યાં દ્વારકાધીશની 52 ગજની ધજા સાથે તમે ના દર્શન કરી લો મિત્રો। અને ત્યારબાદ મિત્રો હું ને મારા જીજુ બને નીકળી ગયા ગોમતી ઘાટે। હાલો હાલો પણ જતા મિત્રો લાગતી હતી ગરમી અને લાગી હતી તરસ। તો વચ્ચે જોવા મળી મિત્રો લીંબુ શરબત વાળી લારી અને મેં જીજુએ એક લીંબુ શરબત ઠપકાર લીધો ભાઈ। અને નાની મોટી આવે કઈક અલગ ગલીઓમાંથી પસાર થઈને અમે લોકો સીધા આવી ગયા ગોમતી ઘાટ। અને અહીંયા ગોમતી ઘાટે આવીને આમ જો ખાલી દ્વારકાવાડાની 52 ગજની ધજા ફળફળતી હતી અને આ સાઈડ મિત્રો નાની મોટી માછલીઓ પર તરતી હતી જુઓ। અને અડધી કલાક ગોમતી ઘાટે રહી અને પછી હું ને જીજુભાઈ બંને ફરીથી મોટરસાયકલ લઈને નીકળી આવી સીધા મીઠાપુર અમારા ઘરે। અને હવે મિત્રો પાર્ટ 2 અહીંયા જ પૂરો કરું છું અને પાર્ટ 3 મિત્રો આવશે સુદર્શન સેતુ। તો મિત્રો ફટાફટ ફોલો ના કર્યો તો ફોલો કરતા જાવ ને ધન્યવાદ મિત્રો।